બ્રેક બાદ આપનું સ્વાગત છે। ગુજરાતમાં દારૂબંધી છતાં સરેઆમ દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે એક તરફ જ્યાં બેફામ બુટલેગર પર લગામ કસવા પોલીસે કમર કસી છે, ત્યાં બીજી બાજુ કેટલાક ખાખી વર્દીધારીઓ દારૂ ગુજરાતમાં ઘુસાડવા ખાખીનો ઉપયોગ કરી રહ્યા છે। આવો જ એક બુટલેગર પોલીસમાં ઝડપાયો વલસાડમાં। વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મોં પર રૂમાલ બાંધી નીચે જોઈને ઊભો રહેલો આ શખ્સ બીજો કોઈ નહીં પરંતુ આ છે વલસાડ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો એએસઆઈ જયંતિ પટેલ। એક સમયે પોલીસ સ્ટેશનમાં બેસીને આરોપીઓની વિગતો મેળવતો એએસઆઈ ખુદ બની ગયો છે આરોપી। બુટલેગર પોલીસ ખાખીની આડમાં મારતો દારૂની ખેપ। અલ્ટો કારમાં કરતો દારૂની હેરાફેરી। દારૂની ખેપ મારી કરતો લાખોની કમાઈ। બેફામ બુટલેગર પર લગામ કસવા પોલીસ કડક બની છે, ત્યારે સુરતની આરઆર સેલની ટીમે બાતમીને આધારે વલસાડ નજીક ગુંદલાવ નેશનલ હાઈવે 8 પર ચેકિંગ દરમિયાન એક અલ્ટો કારને રોકી હતી। કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। જોકે પોલીસ ત્યારે ચોંકી ગઈ જ્યારે દારૂ ભરેલી કાર લઈ જનારો બુટલેગર નીકળ્યો પોલીસ। એની પાસે ગાડીમાં લાખ રૂપિયા મળી આવ્યા છે રોકડા, અને એની ખીચામાં 20,000 જેટલા મળી આવ્યા છે, જેની તપાસ કરવાની બાકી છે। દારૂ કેટલા રૂપિયા? દારૂ 49,000ની। ખાખીની આડમાં દારૂની ખેપ મારતો પોલીસ બુટલેગર જયંતિ પટેલ હાલ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે અને વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસને જ જેલની હવા ખાવાનો વારો આવતા હવે બેફામ બુટલેગરોએ ચેતી જવાની જરૂર છે। ભરત પટેલ, ETV ન્યૂઝ, વલસાડ।